આજે આપણે ડિઝાઇન બનાવવાના છે એ પેડિસ્ટલ બનાવવાના છે પેડિસ્ટલ. તો એના માટે પહેલાં લેવું પડશે આપણે બોડી લઈ લીધી છે. એના કેચ બનાવવાનો છે. આજે ગુજરાતીમાં બોલશું, હિન્દી કમ આતા હૈ इसलिए. હવે આપણે સ્લૂની સાઇઝ હશે 50 બાય 50ની. 50 બાય 50. ઓકે. ચેક કરી લઈએ 50 છે કે નથી આવતા. 50 કરી નાખીએ. એન્ટર. ઓકે. આની રિવોલ્યુશન કરીએ એટલે બની જશે. બની ગયું કમ્પ્લીટ. આને હાફ બનાવવું પડશે કેમ કે પેડિસ્ટલ હાફ જ આવે, આખું ન હોય એટલા માટે. ઓકે. હવે આમાં વોલ કરવાનો છે. બોર આવશે આપણે 280 mm, એટલે 80 mm 80. ઓકે. અને ડાયમેન્શન થ્રુ વોલ કરી નાખ્યો એટલે વોલ થઈ ગયો કમ્પ્લીટ. ઓકે. પછી આના બનાવવાના આવશે કાન. દેશી ભાષામાં કાન કહેવાય. કાન બનાવશું આપણે. આવાજ થોડોક ખરાબ છે હજી, કાંઈ હોય જ તે, પણ આજ થોડોક વધારે છે. કાન બનાવવા માટે આપણે ઓરિજિન લેવું પડશે, નહીં તો નહીં બને પછી. ઓરિજિન. ઓકે. હવે એને આપણે રાખશું 45 mm કરીએ. 40 ઘટતું આવે છે નહીં, 45 જ કરવું પડશે. ઓરિજિન 45. ઓકે. આ બાજુ આવી ગયું છે. રિજન બીજું બનાવવું પડશે. ઓરિજિન -45. સામે કાન માટે બનાવ્યા છે આપણે. હવે કેચમાં આવી જઈએ. ઓકે. આવી ગયું છે. આની સાઈઝ આવી જશે અહીંથી 50 બાય 10. ઓકે. કમ્પ્લીટ. અને સાઈઝ વધારી દઈએ. 25 mm. ઓકે. 25 mm કમ્પ્લીટ. સેમ આ સાઈડ બનાવી નાખવાનું છે. પચાસ બાય 10 કમ્પ્લીટ. એની સાઈઝ આવશે 25 mm. 25 mm કમ્પ્લીટ. ઓકે. ડટમ પ્લેટ ને કોઈ કામ છે ને એટલે મને ડિલેટ બંને ડિલેટ કમ્પ્લીટ. હવે આમાં વોલ કરવા પડશે. એના માટે કેચમાં જવાનું પાછું. વોલ આવશે 10 mm નો. એન્ટર.
એન્ટર અને એન્ટર. ઓકે, આને સેન્ટરમાં લેવા પડશે. ઓકે. ગ્રીન કલરમાં આવી જાય એટલે ઓકે, મતલબ થઈ જાય. 10 mm ટાઈમ બહુ લાગેલો પછી. કમ્પ્લીટ. અને વોલ કરી નાખીએ. થઈ ગયા રેડી. ઓકે ઓકે. આમાં સારી બનાવવાની છે. સારી માટે અહીંથી ઓકે કેચ. સાઈઝ યાદ રાખવી પડશે ને. પછી 85 એટલે 88 84 mm પડી 2 mm. 80 કન્ફર્મ ક્લોઝ. એની ઊંડાઈ આવશે 2 mm. ઓકે, હવે કમ્પ્લીટ એક આપણું પેડિસ્ટલ. હવે આનું બુશિંગ બનાવવાનું છે. શેમ્ફર પણ મારી દઈએ વેલ્ડિંગ. આપણે વેલ્ડિંગ કરવું પડે કે નહીં. ત્રણ mm શેમ્ફર. ઓકે, જોવામાં મસ્ત લાગે. આને કરી દઈએ હાઈડ બંધ. હવે એક નવી બોડી બનાવવી પડશે. ઓકે કમ્પ્લીટ. હવે બુશિંગ બનાવવાનું છે. આમાં સેમ પ્રોસેસ જ આવશે પણ થોડીક અલગ. બુશિંગમાં કોલર આવે એટલા માટે. બુશિંગની હાઈટ આવશે આપણે 41 5 5.
લાઇટ વહી ગઈ. સાઈઝ તો બનાવીએ આપણે. ઓકે ઓકે ઓકે. આ હોરિઝોન્ટલ એટલે વર્ટિકલ ફેસ થઈ જાય તેના માટેનું એપ્લિકેશન છે. એપ્લિકેશન કન્સ્ટ્રેન્ટ હોરિઝોન્ટલ और વર્ટિકલ અને એકદમ સીધી લાઈન થઈ ક્રોસ નહીં, તેડી બેડી ન રહે. આની સાઈઝ આવી જશે આપણે 42 mm. 42 કમ્પ્લીટ. આની આવશે 2 mm ની. સાઈઝ બધી હું ખોટી નાખું છું. ઓરિજિનલ પેડિસ્ટલની સાઈઝ તો અલગ આવે પણ તમને દેખાડવા માટે ખાલી, કેમ કે શીખવાડવા જેવું નથી ને એટલે. આની હાઈટ પણ 2 mm. આની આવશે 50 mm, કેમ કે આ 50 mm નું આપણી પાસે છે સ્લૂ. આને બધું સેમ કરી દઈએ. સિલેક્ટ આ ડબલ લીટામાં આપો. સિલેક્ટ ઓકે. આને બનાવી નાખીએ આપણે. દેખો થઈ ગયું બુશિંગ કમ્પ્લીટ. આને આપણે હાફમાં જ બનાવવાનું છે આપણે. 180. ઓકે કમ્પ્લીટ. આમાં આપણે વોલ કરવો પડશે. એના કેચમાં ઓકે. આનો વોલ કરવા માટે સર્કલ લેવું પડશે. સર્કલ કરીને 70 નહીં 60 નહીં 60 ડન. ઓકે. બુશિંગ પણ બની ગયું છે. હવે આનો કલર ચેન્જ કરી નાખીએ એટલે યાદ રહે કે બુશિંગ જ છે આપણું. એમ બુશિંગનો કલર આવે બ્રાઉન. ઓકે છે. બ્રોન્ઝ જેવું લાગે કે એટલે રેડી. કન્ફર્મ. ક્લોઝ. આને પણ હાઈડ કરી દઈએ કેમ કે એક સારી બનાવવાની છે 2. એના માટે બોડી બનાવવી પડશે પાછી. કેચ XY પ્લેન. ઓકે. સાવીની સાઈઝ આવશે આપણે 50/2. ડન. અને હાઈટ બનાવવામાં આવશે આપણે 4 mm, 4 mm. ડન. ઓકે થઈ ગઈ કમ્પ્લીટ. હાલો આપણે બધા પાર્ટ બની ગયા છે. આને એસેમ્બલ કરવાનું છે. એના માટે એસેમ્બલીમાં જવું પડશે. અહીંથી હાઈડ આ એસેમ્બલી, અહીંથી ઓકે આ એસેમ્બલી એડ એમ કરી મને. ઓકે. સાવી ફિટ કરવાની છે. સાવી થોડી અઘરી પડે છે. ફિટ કરશું તો ખરા. ઓકે.
આવી ગઈ. હા રેડી પરફેક્ટ. હવે બીજીનો વારો. પેલી ફિટ કરી દીધી. ઓકે સારી કમ્પ્લીટ બને અને દેખાતી હોય તો આ એક ને આ બે. હવે બુશિંગ ફિટ કરવાનું છે આપણે. ઊભો રહે. એક ઉપર આવ્યું. હા ઓકે રેડી. આમાં પણ ફિટિંગ. હવે આ બુશિંગનો વારો. ઓકે હવે લાસ્ટ કામ છે આ પેડિસ્ટલ બેસાડવું. સૌથી અઘરું કામ. બેસી ગયું ટનટનાટન. હા ઓકે કમ્પ્લીટ થઈ ગયું છે આપણું આ પરફેક્ટ. હવે જઈ પાર્ટમાં, પાર્ટ ડિઝાઇનમાં. કેમ કે આનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે આપણું. અને ચેક કરીએ પરફેક્ટ હાલે છે કે નહીં બધું. એના માટે ટ્રાન્સફોર્મરમાં ચેક કરવાનું હવે થાય. રેડી. હા તો રેડી. આ એના કેપ, આ લોખંડના કેપ આવે છે. આ કેપ છે બરોબર. ઓકે પછી આ બુશિંગ અને ઓકે દઈ દઈએ. હા બુશિંગ છે, બુશિંગને ચેક કરીએ. આ બુશિંગ એના અંદરના બુશિંગ ઓકે. અને ઓકે પછી હવે ચાવી તો અંદર જ છે. અને આ ડિઝાઇન આપણી કમ્પ્લેટ. તું બોલી લે. અને આપણે લઈ લઈએ